टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાની જીત બાદથી જૂનાગઢમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં છે। જનતાને મુશ્કેલી પડતી હોય તેવા દરેક મુદ્દામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરવા પહોંચી જાય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના વિરોધનો દાવ ઊંધો પડી ગયો। 28મી સપ્ટેમ્બરે સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા, જેને પગલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને તેમના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો। કાર્યકર્તાઓ અંડરબ્રિજમાં હોડી લઈને પ્રવેશ્યા અને ભાજપના સત્તાધીશોને કટાક્ષ ભર્યો સંદેશ આપ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી, જેને લઈ પ્રવીણ રામે આ મામલે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કેશોદની જનતા છેલ્લા 4 વર્ષથી આ અંડરબ્રિજની સમસ્યાથી પરેશાન છે। હજુ તો અંડરબ્રિજનું 20% કામ પૂર્ણ થયું નથી, છતાં ઉતાવળમાં સત્તાધીશોએ તેને ખુલ્લો મૂકી દીધો। અંડરબ્રિજમાંથી પાણી કાઢવા માટેની મોટરો પણ બંધ છે। તેમણે કટાક્ષ કર્યો કે જો શાસકો પાણીનો નિકાલ ન કરી શકતા હોય તો લોકોને હેરાનગતિ ન થાય તે માટે અહીં કાયમ માટે હોડી કે બોટ મૂકી દેવી જોઈએ। આપના સાંકેતિક વિરોધના પગલે પોલીસ અધિકારીઓ પણ પાણીમાં ઉતરીને વિરોધ કરનારાઓની અટકાયત કરવા પહોંચ્યા હતા। જોકે હવે આખા પ્રકરણમાં પ્રવીણ રામ સહિત આમ આદમી પાર્ટીના 9 જેટલા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અખોદર ગામના સરપંચે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રવીણ રામે જે હોડીનો વિરોધ માટે ઉપયોગ કર્યો તે સરકારી હોડી હતી। જે હોડી લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે હોડી સરકાર દ્વારા અખોદર ગ્રામ પંચાયતને રાહત અને બચાવની કામગીરી માટે આપવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરો આ હોડીને રાહત તેમજ બચાવની કામગીરીના ઉપયોગ માટે લઈ જવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં તેમણે આ હોડીનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે કર્યો, જેને લઈ પ્રવીણ રામ સહિત આપના કાર્યકરો સામે વિશ્વાસઘાત અને સરકારી હોડીનો દુરુપયોગ કરવાની ફરિયાદ નોંધાઈ છે। આપના આગેવાનો જેમાં પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, બાલુભાઈ પરમાર, પ્રવીણભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગડ, બાલુભાઈ પરમાર, પિયુષભાઈ સિંધવ, કેશુભાઈ કોટેચા, જયસુખભાઈ ફળદુ, રાકેશભાઈ વણપરિયા, દીપકભાઈ જાતોલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે, તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય, તેઓને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય, જે આધારે દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। જોકે પ્રવીણ રામ જે શાસકો સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતા તે ખરેખર બેદરકાર જ નીકળ્યા અને શાસકોની બેદરકારીના કારણે જે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો ત્યાં જ એક યુવકનું મોત થયું છે। મૃત્યુ પામનાર યુવક છેલ્લા 2.5 વર્ષથી અંડરબ્રિજમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો। કેશોદ શહેરના અંડરબ્રિજમાં ભરાયેલું પાણી કાઢતી વખતે ખુલ્લા વીજ તારથી કરંટ લાગતા મંગલપુર ગામના 25 વર્ષીય દિવ્યેશ રાઠોડનું મોત થયું। આ ઘટના બાદ કેશોદ સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા। લોકોએ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો। મૃતકના સમાજના લોકોનું કહેવું છે કે વરસાદ પડતો હોવા છતાં તેમના દીકરાને પાણીમાં ઇલેક્ટ્રિકનું બાકી કામ પૂરું કરવા ફરજ પાડવામાં આવી અને તેના કારણે આજે તેમના દીકરાનું અવસાન થયું છે। આ મામલે કેશોદ તાલુકાના અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ મહેશ મકવાણાએ ચીમકી ઉચ્ચારી કે જો મૃતકના પરિવારને વળતર ચૂકવવામાં નહીં આવે તો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે વરસાદમાં એને ફરજ પડી કે ભાઈ આ થોડું ઘણું કામ તમે ઇલેક્ટ્રિકનું કામ પતાવી દો, ત્યારે એની ભેગા બીજા 5 જણા પણ હાજર હતા આ કામમાં। અચાનક ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો, એના ભેગા બીજા જે 2 દીકરા હતા એ બચી ગયા છે, એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે, પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના આજ બની છે।
અંડરબ્રિજના કોન્ટ્રાક્ટરને, સરકારને, નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓફ થયો છે, મૃત્યુ પામ્યો છે, એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે. જો આ વળતર નહીં આપવામાં આવે તો અનુસૂચિત જાતિ સમાજ તરફથી આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એવું સત્તાધીશો ધ્યાનમાં રાખે. જૂનાગઢના કેશોદની આ બંને ઘટનાઓ એક દિવસના અંતરે બનેલી છે. જે દિવસે પ્રવીણ રામે હોડીમાં બેસીને વિરોધ નોંધાવ્યો તે જ દિવસે સત્તાધીશોએ અંડરબ્રિજમાંથી પાણી કાઢી લીધું હોત તો કદાચ આજે એક યુવકનો જીવ બચી શક્યો હોત. પ્રવીણ રામે ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો, જેથી અંડરબ્રિજમાં મોટી દુર્ઘટના બનતા અટકી છે. પરંતુ શાસકોએ આ વિરોધને ગણકાર્યો નહીં. શાસકો લોકોના વિરોધને પણ ધ્યાનમાં લેતા નથી અને તેના જ કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આખરે શા માટે તંત્ર ગંભીરતાથી કામ નથી કરતું? કેમ છેલ્લા 4 વર્ષથી બની રહેલા બ્રિજનું કામ પૂર્ણ નથી થતું? શા માટે વરસાદમાં કર્મચારીઓને કામ કરવાની ફરજ પાડવામાં આવી? આ તમામ સવાલો સત્તાધીશો સામે ઉઠી રહ્યા છે. કેમ કે સત્તાધીશો દર વખતે આંખ આડા કાન કરીને જવાબદારીમાંથી છટકી જાય છે અને જો કોઈ વિરોધ કરે તો તેને ટીંગાટોળી કરીને જેલમાં પૂરી દેવાય છે. સવાલ એ છે કે સત્તાધીશોની આવી બેદરકારી ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.